અને ગુજરાતના પર્વતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ ભારતની સામે જે વિઝન રાખ્યું છે વિકસિત ભારત, એને પૂર્ણ કરવા માટે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે અનેક પ્રકારના યોજનાઓ લાગુ કરી રહ્યા છે. સૌથી મોટો બદલાવ આઝાદી પછી કોઈ આવ્યો હોય તો જીએસટીના માધ્યમથી આવ્યો છે. કરનું માળખું વધારે સુદૃઢ બને અને દરોમાં પણ ઘટાડો થાય એવા પ્રકારનો નિર્ણય આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. સીધો લાભ આનો ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને તમામ વર્ગના લોકોને મળવા જઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આનો પ્રચાર પ્રસાર વેપારીઓમાં પણ થાય અને વેપારીઓ આનો લાભ જે છે એ ગ્રાહકોને આપે, નાગરિકોને આપે એ પ્રકારના પ્રચાર પ્રસારનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો વિનમ્ર પ્રયાસ છે કે આ જીએસટી જે નવા પ્રકારનું 2.0 નેક્સ્ટ જનરેશન કહીએ છીએ એનો લાભ એ નાગરિકોને મળે. જીએસટીના સંદર્ભમાં અને સ્વદેશી અભિયાનના સંદર્ભમાં આજથી આ કાર્યક્રમની શહેરમાં આમ તો શરૂઆત થઈ ગઈ છે. જીએસટી ઘટવાને કારણે જે ફાયદો મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને થવાનો છે એ ટૂંક સમયમાં દેખાઈ આવશે. નાના મોટા જે દેશમાં ઉદ્યોગો સ્થપાયેલા છે, મીડિયમ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે દેશમાં, એ બધાને એનો આવતા દિવસોમાં ફાયદો થવાનો છે.